तो हालो मित्रों, दियोदरथी अमदावाद जवा माटे केटली बसों छे, क्यां थईने નીકળવાની છે, કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે, કેટલી એક્સપ્રેસ છે, કેટલી લોકલ છે અને ગુર્જર નગરીથી બધી જ માહિતી મિત્રો તમને આ વિડિયોની અંદર મળવાની છે અને તમે ઘરે બેઠા પણ મિત્રો બધી માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા મેળવી શકો છો। તો કઈ રીતે આપણે માહિતી મેળવવાની છે અને બીજું કે તમે એનું લોકેશન જોવું હોય ને તો કેટલે બસ પહોંચી છે એની પણ મિત્રો માહિતી તમે આવી રીતે મેળવી શકો છો। ચલો આપણે વિડિયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો મિત્રો બસના ટાઈમ ટેબલ આપણે જોઈ લઈએ દિયોદરથી અમદાવાદ જવા માટે। તો પહેલા નંબરની બસ છે મિત્રો દિયોદર બરોડા વાયા રાધનપુર છે। जो मित्रों गुर्जर नगरी से 12:30 निकळे छे दियोदरथी। जे क्या थईने केटला वागे निकळवानी छे टाइम जोईए तो मित्रों आप जोई शको छो। टाइम छे मित्रों जो दियोदर 12:30, भाभर 1 वागे, राधनपुर 1:40, समी 2:15, हारीज 2:40, चाणस्मा 3 वागे, महेसाणा 3:50, राणी बस स्टॉप अमदावाद 5:20, पारडी अमदावाद 5:40, अमदावाद 5:50 અને બરોડા 8:20 તમને મિત્રો પહોંચાડી દેશે। તો મિત્રો બીજા નંબરની બસની મિત્રો આપણે વાત કરીએ દિયોદર નડિયાદ વાયા પાટણ છે એક્સપ્રેસ, જે દિયોદરથી મિત્રો 12:50 નીકળે છે। જે ક્યાં થઈને નીકળે છે? ખીમણા 1:11, સિહોરી 1:27, પાટણ 2:31, ચાણસ્મા 3:03, મહેસાણા 3:57, राणी बस स्टॉप अमदावाद 6 वागे, पारडी अमदावाद 6:16, अमदावाद 6:21 અને નડિયાદ 8:08 તમને મિત્રો પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની મિત્રો બસ છે મિત્રો દિયોદરથી આણંદ વાયા ઊંઝા એક્સપ્રેસ, જે મિત્રો દિયોદરથી નીકળે છે 1:30 બપોરે, જે 2 વાગે થરા મળશે। પાટણ 2:55, ઊંઝા 3:35, મહેસાણા 4:10, રાણી બસ સ્ટોપ અમદાવાદ 5:30, पारडी अमदावाद 5:40, अमदावाद 5:50 અને આણંદ નવું બસ સ્ટેન્ડ 7:55। તો આગળની વાત કરીએ ભાભર કૃષ્ણનગર, ભાભરથી કૃષ્ણનગર વાયા ઊંઝા છે મિત્રો। જે મિત્રો દિયોદર તમને કેટલા વાગે મળશે? જે ભાભરથી 1:20 નીકળે છે, દિયોદર તમને મળશે 1:45, થરા 2:15, પાટણ 3:15, ઊંઝા 3:55, મહેસાણા 4:25, રાણી બસ સ્ટોપ અમદાવાદ 6:35, 7 વાગે અમદાવાદ અને કૃષ્ણનગર અમદાવાદ 7:30। તો આગળની મિત્રો વાત કરીએ દિયોદર અમદાવાદ વાયા સિહોરી છે એક્સપ્રેસ, 2 વાગે નીકળે છે દિયોદરથી, જે સિહોરી તમને મળશે 2:30, પાટણ 2:50, ચાણસ્મા 3:46, મહેસાણા 4:16, કલોલ 5:06, અડાલજ ચોકડી અમદાવાદ 5:31, રાણી બસ સ્ટોપ અમદાવાદ 6:20 ને અમદાવાદ 6:40 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો થરાદ રબારીવાસ કોલોની વાયા પાટણ। તો એક્સપ્રેસ છે મિત્રો કેટલા વાગે થરાદથી નીકળે છે? 2:20। તો તમને મિત્રો દિયોદર કેટલા વાગે મળવાની છે? 3 વાગે। તો બધા સ્ટેશન મિત્રો અહીંયા લોડિંગ થઈ રહ્યા છે મિત્રો, માફ કરજો થોડુંક લેટ પડી ગયા કારણ કે મિત્રો કવરેજ પ્રોબ્લેમ છે। તો પાટણ તમને મળશે 3:45, ચાણસ્મા 4:20, મહેસાણા 5:10, છત્રાલ કલોલ 5:40, અડાલજ ચોકડી અમદાવાદ 6:20, રાણી બસ સ્ટોપ અમદાવાદ 6:40, પારડી અમદાવાદ 6:55, અમદાવાદ 7 વાગે, રબારી કોલોની વાસ અમદાવાદ 8:20। તો આગળની મિત્રો વાત કરીએ સોઈગામથી મણિનગર છે એક્સપ્રેસ, જે મિત્રો કેટલા વાગે નીકળે છે એ જોઈ લઈએ। તો સોઈગામથી નીકળે છે મિત્રો 3:45, ભાભર તમને 4:20 મળશે, દિયોદર 4:45, ખીમણા 5:05, પાટણ 6:15, ચાણસ્મા 6:45, મહેસાણા 7:35, રાણી બસ સ્ટોપ અમદાવાદ 9 વાગે, પારડી અમદાવાદ 9:20, અમદાવાદ 9:40 અને મણિનગર 9:55 તમને મિત્રો પહોંચાડી દેશે। તો દિયોદર સુરત વાયા અમદાવાદ છે મિત્રો, તો એ લક્ઝરી બસ છે મિત્રો, જે દિયોદરથી નીકળશે 5:30, જે રાજપૂત દિયોદર 5:40, થરા 5:50, સિહોરી 6:10, પાટણ 7 વાગે, ચાણસ્મા તમને મળશે 7:35, મહેસાણા 8:15, અડાલજ ચોકડી અમદાવાદ 10 વાગે, રાણી બસ સ્ટોપ અમદાવાદ 10:20, પારડી અમદાવાદ 10:45, અમદાવાદ 10:50, સિટી ઓમ અમદાવાદ 11:20, અંકલેશ્વર JDC
2:05 કામરે બસ સ્ટોપ સુરત 3:25 અને સુરત 4:10 તમને મિત્રો પહોંચાડી દેશે। હવે આ બધી માહિતી મિત્રો તમારે કઈ રીતે મેળવવાની છે તો એક એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાનું છે। એપ્લિકેશનનું નામ છે જીએસટી ગુજરાત। તો આ એપ્લિકેશન મિત્રો તમારે ડાઉનલોડ કરવાનું છે। તો એપ્લિકેશન પણ હું તમને લોગો પણ દેખાડી જુઓ અહીંયા જીએસઆરટી આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાનું છે। જેવું તમે ડાઉનલોડ કરશો એટલે તમારી સામે એક આ ટાઈપનું પેજ નવું જોવા મળશે। આની ઉપર ક્લિક કરવાનું છે આપણે સર્ચ કરવા માટે। હવે તમારે ક્યાંથી ક્યાં જવાનું છે તો અહીંયા તમને બે ઓપ્શન મળે છે। તો આપણે અહીંયા સર્ચ કરી લઈએ, દાખલા તરીકે દિયોદર। તો ચલો મિત્રો આપણે અહીંયા દિયોદર સર્ચ કરી લઈએ। તો દિયોદર લખ્યું છે તો આપણે અહીંયા દિયોદર ઓટોમેટિક લખાઈને આવી જશે। એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। ક્લિક કર્યા પછી અહીંયા આપણે નીચે લખવાનું છે અમદાવાદ। તો ચલો મિત્રો અહીંયા હું અમદાવાદ લખી લઉં છું। તો જુઓ મિત્રો અમદાવાદ આવી ગયું, એની ઉપર ક્લિક કર્યું છે અને અહીં એક ઓપ્શન છે સર્ચ બસ, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। તો જેટલી પણ મિત્રો બસો હશે ને તમારી સામે આવી રીતે આવી જશે। લાઈવ લોકેશન પણ તમે અહીંયા જોઈ શકો છો। જો આ ચાલુ બસ હોય ને તો એનું લાઈવ લોકેશન જોવા માટે પણ અહીંયા તમને એપ માહિતી આપેલી છે। તો માહિતી મિત્રો કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।